હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? તમે બધા જ મજામાં છો? હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ, સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોના અલગ અલગ ટોપિકોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે એક નવા ટોપિક સાથે ભેગા થયા છે. ટોપિકનું નામ છે સહપ્રભાવિતા, કો-ડોમિનન્સ. તો ચાલો જોઈએ સહપ્રભાવિતા. ચાલો, સહપ્રભાવિતા, કો-ડોમિનન્સ. શું વ્યાખ્યા છે? તો કે F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે આ ઘટનાને સહપ્રભાવિતા કહે છે. અત્યાર સુધી આપણે એક સંકરણ પ્રયોગ જોયો, અપૂર્ણ પ્રભાવિતા જોયું, એક સંકરણમાં પ્રભાવિતા પણ જોયું. તો આપણને ખ્યાલ છે કે પિતૃઓ વચ્ચે જ્યારે આપણે સંકરણ કરાવીએ તો પ્રથમ જે સંતતિ આપણને પ્રાપ્ત થાય એનું નામ શું છે? F1. એને આપણે F1 પેઢી કહીએ છીએ, F1 સંતતિ કહીએ છીએ. તો અત્યાર સુધી આપણે શું જોયું? તો એક સંકરણના પ્રયોગમાં આપણે એવું જોયું હતું કે F1 પેઢીમાં પ્રાપ્ત થતી સંતતિ બેમાંથી એક પિતૃના લક્ષણ અભિવ્યક્ત કરે તો એને આપણે પ્રભાવિતાનો નિયમ કીધો હતો. સેકન્ડ આપણે કાર્લ કોરેન્સે રજૂ કરેલા અપૂર્ણ પ્રભાવિતા જોઈ. તો એમાં શું થયું આપણને? તો કે બંને પિતૃના મિક્સ લક્ષણ અભિવ્યક્ત થયા. આથી આપણે એને અપૂર્ણ પ્રભાવિતા કીધું. તો સહપ્રભાવિતામાં એવું કહે છે કે બંને પિતૃના લક્ષણ અભિવ્યક્ત થઈ જાય તો એને સહપ્રભાવિતા કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ આપણી આંખો સામે જ આપણે જોઈએ છીએ. તમે બધાએ જ ગાય જોઈ હશે, ખરું ને? ગાય બધાએ જોઈ હશે. તો અમુક ગાય આખી બ્રાઉન હોય, તો અમુક ગાય આખી વ્હાઈટ હોય, અને અમુક ગાયમાં થોડોક ભાગ બ્રાઉન અને થોડોક ભાગ સફેદ હોય. તો બે કલર ભેગા એક જ ગાયમાં જોવા મળ્યા તો એનો મતલબ થયો કે એ સહપ્રભાવિતા છે. આ સમજવા માટે છે, અને તમારે ક્યાં રજૂ નથી કરવાનો, એક ઉદાહરણ સ્વરૂપે સમજવા માટે. તો અમુક ગાયમાં તમને બંને બ્રાઉન અને સફેદ બંને કલર જોવા મળે તો એ સહપ્રભાવિતા છે. અર્થાત સહપ્રભાવિતામાં બંને પિતૃના લક્ષણ અભિવ્યક્ત થાય તો એ સહપ્રભાવિતા. બેમાંથી એક પિતૃના લક્ષણ અભિવ્યક્ત થાય તો પ્રભાવિતા, અને બંનેની મિક્સ અસર વ્યક્ત થાય તો એ અપૂર્ણ પ્રભાવિતા. તો અહીંયા આપણને એ જ જણાયું છે. સહપ્રભાવિતાની વ્યાખ્યા શું કીધું છે? F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે, અર્થાત બંને પિતૃના લક્ષણ અભિવ્યક્ત થાય, રજૂ થાય, દેખાય તો એ સહપ્રભાવિતા, કો-ડોમિનન્સ. જોડમાં રહેલા બંને વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધનો અભાવ હોય. આપણે જોયું હતું ને, વૈકલ્પિક કારકો જોડમાં હોય, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ આર સ્મોલ આર. તો આ બંનેમાં આપણે અગાઉ શું જોયું હતું કે કેપિટલ ટી એ સ્મોલ ટી ઉપર પ્રભાવી છે, કેપિટલ આર એ સ્મોલ આર પર પ્રભાવી છે. અથવા તો એવું જોયું હતું કે કેપિટલ આર અને સ્મોલ આર ની મિશ્ર અસર વ્યક્ત થઈ હતી ગુલાબી. તો અહીં એવું કે છે કે બંને વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધનો અભાવ હોય અને બંને જનીન તેમની સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે. બંને પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે. જાણ્યું તમને? બ્રાઉન અને સફેદ બંને, એક પિતૃ બ્રાઉન કલર વાળા છે, એક પિતૃ સફેદ કલર વાળા છે, તો સંતતિમાં બ્રાઉન અને સફેદ બંને આવે. રાઈટ? જો પ્રભાવી હોય, બ્રાઉન સફેદ ઉપર પ્રભાવી હોય તો ખાલી બ્રાઉન દેખાય, જો સફેદ બ્રાઉન ઉપર પ્રભાવી હોય તો ખાલી સફેદ દેખાય. પણ અહીં તો બંને પિતૃના લક્ષણ રજૂ થયા, અભિવ્યક્ત થયા, અર્થાત પ્રભાવી કે પ્રચ્છન્નનો અભાવ છે અને બંને તેમની સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે. પરંતુ જોડમાં રહેલા બંને કારકોની મિશ્ર અસર પ્રદર્શિત થાય નહીં. જેમ આપણને મળ્યું હતું ને, લાલ અને સફેદ માંથી આપણને ગુલાબી મળ્યું હતું, જેને આપણે અપૂર્ણ પ્રભુતા કહી હતી.
એટલે કે એવી મિશ્ર અસર વ્યક્ત થાય નહીં. આને કહેવાય સપ્રભાવિતતા. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સમજાયું ને? ફરી એકવાર કહું છું. જોડમાં રહેલા બંને વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્નનો અભાવ હોય તથા બંને જનીન તેમની સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે, અર્થાત બંને જનીનો પોતાના લક્ષણને અભિવ્યક્ત કરે. જો પિતૃ લાલ છે અને બીજા પિતૃ સફેદ રંગવાળા છે તો બંને લક્ષણ વ્યક્ત થશે. ના ગમે તે એક કે ના બંનેની મિશ્ર કેવી બંનેના લક્ષણ અભિવ્યક્ત થશે. જોડમાં રહેલા બંને કારકની મિશ્ર અસર વ્યક્ત નહીં થાય તો આને કહીશું આપણે સપ્રભાવિતતા. ખ્યાલ આવી ગયો ને? જો આગળ શું કહે છે? આપણે શું ભણી ગયા કે F1 માં બે પિતૃઓમાંથી કોઈ એક આવે તો એ પ્રભુતા, વચ્ચેના લક્ષણ એટલે કે મિશ્ર અસર વ્યક્ત થાય તો અપૂર્ણતા, અને સપ્રભાવિતતામાં બંને પિતૃઓને મળતી આવે અર્થાત બંને પિતૃના લક્ષણ અભિવ્યક્ત થાય તો આને કહેવાનું છે સપ્રભાવિતતા. ઓકે, તો હવે આનું આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. પછી આપણી બુકમાં પણ એક ઉદાહરણ છે ABO રુધિર જૂથનું, એની પણ આપણે ચર્ચા કરશું. તો ચાલો જોઈએ ઉદાહરણ. તો આપણે ઉદાહરણની વાત કરી હતી. ઉદાહરણ જોઈએ આપણે. ટૂંકા શિંગડા ધરાવતી ઢોરની જાતમાં બે શુદ્ધ જાતો છે. તેમાંથી રૂંવાટી લાલ અને સફેદ એમ બે પ્રકારની છે. તો લાલ માટે કેપિટલ R છે અને સફેદ માટે સ્મોલ r છે. જ્યારે આ બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે ત્યારે જે F1 સંતતિ પ્રાપ્ત થાય છે જે વિષમયુગ્મી હશે કેપિટલ R સ્મોલ r, અને તેનું જે સ્વરૂપ પ્રકાર છે કેવો છે? લાલાશ પડતો ભૂખરી રૂંવાટી, અર્થાત લાલ અને સફેદ બંને એમાં લક્ષણો અભિવ્યક્ત થાય છે. કાબરચિત્રી રૂંવાટી અર્થાત બંને પ્રકારના એટલે કે લાલ અને સફેદ વાળ ધરાવે છે. જુઓ ચાર્ટમાં પિતૃપેઢી તરીકે આપણે શું લીધું છે? લાલ રંગની રૂંવાટી ધરાવતી શુદ્ધ જાત જેનું જનીન બંધારણ છે કેપિટલ R સમયુગ્મી, અને સફેદ રંગની રૂંવાટી ધરાવતી શુદ્ધ જાત જેનું જનીન બંધારણ છે સ્મોલ r સમયુગ્મી. એમના જનન કોષો છે કેપિટલ R સ્મોલ r. જનન કોષ મતલબ જન્યુ પિતૃપેઢીના. હવે જ્યારે આપણને F1 સંતતિ પ્રાપ્ત થઈ તો વિષમયુગ્મી સ્વરૂપમાં પ્રાપ્ત થઈ કેપિટલ R સ્મોલ r, કેપિટલ R સ્મોલ r, કેપિટલ R સ્મોલ r, અને સ્વરૂપ પ્રકાર કેવો હતો? લાલાશ પડતી ભૂખરી રૂંવાટી, અર્થાત લાલ અને સફેદ બંને વાળ એમાં જોવા મળે છે, બંનેના પિતૃના લક્ષણ એમાં જોવા મળે છે. હવે જ્યારે F1 સંતતિના વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે ત્યારે એમના જન્યુઓ કયા છે? કેપિટલ R સ્મોલ r, કેપિટલ R સ્મોલ r. તો F2 પેઢીમાં આપણને ત્રણ પ્રકારના સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થયા. બંને પિતૃ તો આવ્યા જ, અને જે F1 માં મળ્યું હતું એ પણ આપણને પ્રાપ્ત થયું. આને શું કહેવાય? આપણે સપ્રભાવિતતા. એટલે કે લાલ અને સફેદ બંને રૂંવાટી વાળા પણ મળ્યા. લાલ સમયુગ્મી મળ્યા, સફેદ પણ સમયુગ્મી મળ્યા, અને લાલાશ પડતા ભૂખરામાં આપણને વિષમયુગ્મી પ્રાપ્ત થયા. અહીં એક ખાસ બાબત ધ્યાનમાં લેવા જેવી છે. આપણે પ્રભુતા જોયો, અપૂર્ણ પ્રભુતાનો જોયો અને સપ્રભાવિતતા જોયો. ત્રણેમાં જે પરિણામ આપણે જોઈએ છે એ સ્વરૂપ પ્રકાર અને સ્વરૂપ પ્રમાણમાં ફેરફાર થાય છે. જનીન પ્રકાર અને જનીન પ્રમાણ સેમ રહે છે, એમાં કંઈ બદલાવ થતો નથી. બદલાય છે શું? સ્વરૂપ પ્રકાર અને સ્વરૂપ પ્રમાણ. આ ખાસ ધ્યાનમાં લેજો. હવે તમારી ચોપડીમાં જે ઉદાહરણ આપ્યું છે કોનું આપ્યું છે? તો આપણું ABO રુધિર જૂથ.
હવે આપણે એની ચર્ચા કરીએ, એબીઓ રુધિર જૂથ. હવે આપણી ચોપડીમાં જે ઉદાહરણ છે શેનું? સહપ્રભાવિતતાનું. એનું નામ છે મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ. શું ઉદાહરણ છે? એ મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ. આમાંથી MCQ 110% આવશે બધી પરીક્ષામાં. તમારી પહેલી કસોટી, પ્રિલી, બોર્ડ, ગુજકેટ અને નીટ, આ પાંચેય એક્ઝામ માટે આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે. જોઈએ આપણે મનુષ્યમાં એબીઓ રુધિર જૂથનું નિર્ધારણ કરવા માટે વિભિન્ન પ્રકારના રક્તકણો છે. હવે આ એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? આઈ જનીન દ્વારા. રક્તકણના કોષરસ સ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ શર્કરા પોલિમર હોય છે અને આ પોલિમરનો પ્રકાર કયો હશે તેનું નિયંત્રણ આ જનીન આઈ કરે છે. આ રક્તકણ છે તો આ રક્તકણમાં એની બહારની સપાટી પર એક ઉપસેલો પોલિમર જોવા મળશે. એ પોલિમર શર્કરા કયો હશે એનું નિર્ધારણ કોણ કરશે? આનું નિર્ધારણ કોણ કરશે? જનીન આઈ જનીન. આ કોણ છે? રક્તકણ. અને રક્તકણની સપાટી ઉપર એક ઉપસેલો શર્કરા જોવા મળશે. એનું નિયંત્રણ જનીન આઈ દ્વારા થાય છે. હવે આ જનીન આઈના 3 એલેલ છે, IA, IB અને સ્મોલ આઈ. એટલે કે આ IALL અને IB એકબીજાથી થોડીક જ અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે અને સ્મોલ આઈ એ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતો નથી. એનું કારણ શું છે? તો મનુષ્ય છે દ્વિકીય. આ પણ એક સજીવ છે. મનુષ્ય દ્વિકીય સજીવ છે. આ એક MCQ છે. અહીં 3 કારક થઈ ગયા, IA, IB અને સ્મોલ આઈ. તો મનુષ્ય દ્વિકીય છે, 2N છે, એટલે મનુષ્યના કોષમાં આ 3 માંથી કોઈ પણ 2 જ હોઈ શકે. કાં તો IA IB હોય, કાં તો પછી IA સ્મોલ આઈ હોય, કાં તો પછી IB સ્મોલ આઈ હોય અને કાં તો પછી સ્મોલ આઈ હોય. આવું હોઈ શકે કેમ કે દ્વિકીય છે. 3 એક સાથે તો સેલમાં આપણે જોવા ના મળે, આપણે જાણીએ છીએ. એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં આ 3 માંથી 2 જ પ્રકારના જનીન એલેલ હોય છે. વળી IA અને IB એ સ્મોલ આઈ ઉપર પ્રભાવી છે. અર્થાત IA, IB એ પ્રભાવી છે અને સ્મોલ આઈ એ પ્રચ્છન્ન છે. પોઈન્ટ બી નોટેડ. એનો મતલબ શું થયો? તો કે જ્યારે કેપિટલ IA અને સ્મોલ આઈ હાજર હોય તો કોનું લક્ષણ અભિવ્યક્ત થશે? IA. અને જ્યારે IB અને સ્મોલ આઈ હાજર હશે તો કોનું લક્ષણ અભિવ્યક્ત થશે? IB. પણ જ્યારે IA અને IB બંને હાજર હશે તો બંને પોતપોતાની શર્કરાને અભિવ્યક્ત કરશે. કેમ? કારણ કે બંને પ્રભાવી છે. તો આ ઘટનાને આપણે શું કહીશું? સહપ્રભાવિતતા. ખ્યાલ આવી ગયો? જો રક્તકણની સપાટી રક્તકણમાં IA જનીન હશે તો શર્કરા સ્વરૂપે ગમે તે એક રજૂ થશે. જો IB હશે તો એક શર્કરા રજૂ થશે. પરંતુ રક્તકણમાં બંને હાજર હશે, IA અને IB, તો A અને B બંને રજૂ થશે. અને જો I હશે તો એક પણ રજૂ નહીં થાય. જો
જો આઈ જનીન હાજર હશે તો એક પણ શર્કરા અભિવ્યક્ત નહીં થાય. અહીં આઈ એ આઈ છે તો એ, આઈ બી આઈ છે તો બી, જો બંને છે તો એ અને બી બંને, અને જો ખાલી આઈ હશે તો એક પણ શર્કરા અભિવ્યક્ત નહીં થાય. કારણ શું? તો આઈ એ અને આઈ બી પ્રભાવી છે, સ્મોલ આઈ પ્રચ્છન્ન છે. માટે અહીં આઈ એ આઈ બી બંને આ થયા તો બંને શર્કરા બની, માટે આ સપ્રભાવિતતા. આઈએ અને આઈબી ની હાજરીને કારણે જ રક્તકણોમાં એ અને બી બંને પ્રકારની શર્કરા બને છે. ભિન્ન પ્રકારના એલેલ હોવાને કારણે 6 સંયોજનો સંભવ છે. હવે અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે તમારે ખાસ. 2-3 પ્રશ્નો આયા. પ્રથમ, એબીઓ રુધિર જૂથમાં એલએલ કેટલા આવ્યા? 3. આના સ્વરૂપ પ્રકાર કેટલા? 4. કયા કયા? એ, એબી, બી અને ઓ. હવે આના જનીન પ્રકાર પૂછે. જનીન પ્રકાર તો એ કેટલા છે? 6. તમે કહેશો કયા કયા? તો પ્રથમ આઈએ, બીજું આઈએ સ્મોલ આઈ, આઈબી સ્મોલ આઈ, અને આઈબી તથા સ્મોલ આઈ. એમ આ 6 જનીન પ્રકાર આપણને મળશે. એલએલ 3, સ્વરૂપ પ્રકાર 4, જનીન પ્રકાર 6. આ એમસીક્યુ છે. હવે તમને આ ટોપિકના આધારે, આ થિયરીને આધારે થિયરી બેઝ એમસીક્યુ આવશે, જે આપણે બીજા એક લેક્ચરમાં લઈશું. શું એમાં એમસીક્યુ આવશે? કે તમને પિતાનું રુધિર જૂથ આપશે, માતાનું રુધિર જૂથ આપશે, તો બાળકનું રુધિર જૂથ કયું હોય? એવી જ રીતે માતાનું આપે, બાળકનું આપે, તો પિતાનું કયું હોય? અર્થાત એક પિતૃ અને સંતતિનું આપે, એમાંથી બીજા પિતૃ લાવવાનું. અને બીજો કયો? બંને પિતૃ આપે અને એમાંથી સંતતિનું લાવવાનું. આવા એમસીક્યુ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સંભવિત સ્વરૂપ પ્રકાર થઈ ગયા 4 એ 4. આ એમના શક્ય જનીન પ્રકાર થઈ ગયા 2, 2, 4, 5 અને 6. રાઈટ. અને જે રુધિર જૂથ હોય એ જ શર્કરા જે આપણે કીધું એને રક્તકણ ઉપર એન્ટીજન હોય અને એની વિરુદ્ધની એન્ટીબોડી હોય. વળી એબી રુધિર જૂથ છે એ સર્વગ્રાહી છે અને ઓ રુધિર જૂથ છે એ સર્વદાતા છે. અર્થાત એબી રુધિર જૂથ, એબી રુધિરને સર્વગ્રાહી કહે છે. એટલે કે એબીને બધાનું ચાલે છે. એવી રીતે ઓ સર્વદાતા છે, ઓનું બધાને ચાલે છે. એબીને બધાનું ચાલે અને ઓનું બધાને ચાલે. ઓ સર્વદાતા છે અને એબી સર્વગ્રાહી છે. આ પણ તમને એમસીક્યુમાં પૂછી શકે. જેવડે અગાઉ જણાવ્યું તમારે એલએલ કારકોની સંખ્યા 3, સ્વરૂપ પ્રકાર 4 અને જનીન પ્રકારની સંખ્યા 6. રાઈટ. જે આપણે અગાઉ અહીં લખી હતી. કઈ કઈ? આઈએ, 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 આઈ, આઈબી, 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 આઈ, આઈએ, આઈબી અને સ્મોલ આઈ, સ્મોલ આઈ. ક્લિયર? હવે આપણે જે જોવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, આના એમસીક્યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ સહપ્રભાવિતતાનો ટોપિક ક્લિયરલી સમજાઈ ગયો હશે. ઓકે, આવજો. જય સ્વામિનારાયણ.